જો આ મારી કોથળી છે. ના ના મારી છે, આ મારી છે. ના ના આ જો આ મારી અડધી કોથળી મેં ભરી છે અને આ હવારની વીણેશ તો એને આટલી જ વીણી છે. જો એની છે અને આ મોટી આ લગભગ અંદાજિત કિલો 2 કિલો હશે અને આ 5-6 કિલો જેવું છે. મારી છે એ મારી છે ના એની છે, કેમ કે અત્યારે વિડીયો ઉતારવા મળ્યો ને એટલે લઈ લીધી એવું છે. એ તો તમને બધાને ખબર જ હશે કોની છે એમ. ના 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 એ આપણે જ હોય ને, કેમ કે આપણે કામઢા જેવા છીએ ને. જય માતાજી બધાને. તો આજ આવી ગયા છે વાડીએ પાછા બીજે દી અને અહીંયા આપવાનું છે હાથી. મેં આવ્યા હતા એકાદી ઉથલ દાદાએ મારી દીધી હતી. હવે એની હાકે છે કે લાવો હવે હું હાકું કે ખડતો નથી પણ તોય કે હાકી નાખ્યું. આ બહુ ગોલો છે ટાંડો, ફૂફાડા મારે છે. અને માતાજી જો અત્યારે હાથી લઈને રામથલ આવી ગયા છે ને કળિયું મારવાનું છે, એટલે જો અત્યારે કળિયું ચાલુ કરી દીધું છે. ઓલા સુધી એટલું અત્યારે હાકી નાખ્યું, થોડાક વહેલા એવા હતા તે ને અત્યારે જો 2-3 કલાક થાય બપોર થઈ ગયા હકાઈ રહે, પછી ગાડું પાછું વાડી વહી જાય. હાલો આપણે હવે એટલું નીંદવાનું ઉઠ્યું છે. આજા થાંભલા ઓલી પાસે શેઠો છે થોડોક 4-5 સાહવા એટલું ઉઠ્યું છે. હવે એટલું છે ત્યાં સુધી છે, બહુ લાંબા સા નથી, ટૂંકા ટૂંકા છે પણ લાગે થોડા થોડા. અને હા મેં ઓલા પણ સુધી છે, ઓલા દાદા જો લાવે લીમડા ત્યાં સુધી. 10:30 વાગ્યામાં આપણે હાથી હાલી ગયું છે કમ્પ્લેટ ને. હવે ગાડું ઉપડ્યું ઓલી વાડીએ જો, ને જો આ છેડે નીણ વાડી ખડ વાઢ્યું છે એ નાખી દેવી. આપણે થોડુંક નીંદવાનું છે, ઓલી ઊભી ત્યાંથી આટલું નીંદવાનું છે. આજે આખો ડીમ લગભગ નીંદાઈ જાય ને. જો ગાડું જશે વાડીએ, નીંદ પડી દેવી. હાથી હાલી ગયો. કામકાજમાં જો અહીંયા આપણે પાણી ચાલુ કરી દીધું સવારનું. મગફળીમાં જો ફુવારા ચાલુ કરી દીધા છે. અને અહીંયા અત્યારે અમે વીણી છીએ મગ. જો આ કાંક કાળા થઈ ગયા છે, આ સહેલી વીણી છે આની. જો અહીંયા મગ વીણવીશવી પછી આ કાઢી નાખવાના છે હવે. અને આપણે આ ગિરનાર 4 જો આ કંઈક માંડ્યું છે. અને હા ખાસ કરીને જો આજ તો વાતાવરણમાં ઘણો પલટો આવ્યો છે, વરસાદી વાતાવરણ થઈ ગયું. જુઓ કેવો મસ્ત નજારો થઈ ગયો છે. અને આમ પવન તો નથી, ગરમી એવડી છે. અને જો કાલે તો ધોમ તડકો હતો, જો આ પંખામાં કાંઈ બંધ છે ને કાંઈ ગરમી ન થાય. જો ના દાંત કાઢે પંખાનું કીધું એટલે. કેમ હે પંખો ચાલુ હોય તો પવન આવે? પવન તો આવે ને. આવડો મોટો પંખો મેં દીધો છે. અહીંયા છે એક, અહીંયા છે એક. જો અહીં નવો પંખો અહીંયા વેકાય છે. જો દેખાય તો જો અહીંયા માગો જો સાટા ચાલુ થયા છે એ બાજુ એવું લાગે જરા. ને જો અહીંયા તમે દેખાય તો જો આમ આગળ અહીંયા હજી ખાલી થાંભલો ઊભો કર્યો છે. થોડોક ટાઈમ ત્યાં થઈ જાય. ગરમી ન થાય ને એટલે પંખા. હા ચારે બાજુ નકરા પંખા થઈ જાય. ચારે બાજુ જો નકરી પવન શીખ્યો છે. આ બધે પવન શીખી ચારે બાજુ જોવો ને. અને હાવ નજીકની આવડી. આ ખાલી મારથી તો લગભગ 2000 ફૂટ જ આગળ છે, એટલે આપણે શેઠે જ છે વાડીની. હા અમારો વિડીયો આપણે મૂકવી એમાં તમારે લગભગ તો આવતી જ રહી. ને આ કાંક મરચી આ બાજુ આવીશ ઘર પૂરતી થાય એટલી. જો
ને આપણે ઓલમાં ફુવારા ચાલુ છે હવે આજથી ચાલુ કર્યું છે. જો વરસાદ આવી જાય તો આપણે પાછું બંધ રહે પાણી પાવાનું આવી જાય તો વધારે સારું. હાલો મગવીનમાં અત્યારે મગવીનું અડધા તો હવે સવારના આવીને કરતા અડધા જ પગી જશે. હવે અડધું આટલું કર્યું છે કામકાજ આડા આવડું. કેમ કે જો આ ફુવારા ચાલુ રહ્યા એ વયસમાં 2 કલાકે ને 2 કલાકે ફેરવા જવા પડે એટલે અડધી કલાક પોણી કલાક એમ આવી જાય એટલે એમ બધું આડાવડું કામ ચાલુ હોય. આપણે આ ગિરનાર 4 છે આ બાજુ જો આ બધી અને આ બાજુ છે જો આથી આ બાજુથી હળંગ આ બધું આ વાડી સુધી એ બધું આપણે 20 નંબર છે. શું કેસ તું શું કેસ ફુવારા ફેરવાનો એટલે નકર તો બપોર પૂરું થઈ જાય આ વીણવાનું. આ મારી કોથળી છે. ના ના મારી છે આ મારી છે. ના ના આ જો અડધી કોથળી મેં ભરી છે અને આ હવારની વીણેશ તો એને આટલી જ વીણી છે. જો એની છે અને આ મોટી આ લગભગ અંદાજિત કિલો 2 કિલો હશે અને આ 5-6 કિલો જેવું છે. મારી છે એ મારી છે ના એની છે. કેમ કે અત્યારે વિડીયો ઉતારવા મળ્યો ને એટલે લઈ લીધી એવું છે. એ તો તમને બધાને ખબર જ હશે કોની છે એમ. ના 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 એ આપણે જ હોય ને કેમ કે આપણે કામડા જેવા છે ને. ના ના એ કઠેલી એની છે આવડી એની છે. મારે હાલતા વહી જવાનું હોય નિક્કીને કામકાજ આવી જાય એટલે ભાગી જવાનું હોય એટલે આપણે કરજો એ 2 સાલે આ એ 2 સાલે મારે ખાલી જો આ 1 સાલ લઈને આવવાનું હોય 3 સા છે હળંગ એટલે એ 2 સા એ લે ને આપણે જો હાર જ હાલવી મોરી નો થઈને પાછળ નો રહી પણ 1 જ સાલ લેવાનો એ 2 સાલે બસ. ક્યારેક જો આગળ થઈ જાય તો એનું 2-5 સિંગ તોડાવી અને જીના સાટા ખરવા મીડ્યા છે હવે આવી જાય તો સારું. તો જો આ પાણી આપણે ચાલુ છે તો બંધ કરી દઈશું. આજથી ને ચાલુ કર્યું કેમ કે જો એ ઢોરાવાળું રહ્યું ને 2 બાજુ થોડા ઢોરા છે એટલે એમાં લંઘાવા મળે એટલે ઉતાવળ ટાંકવી પડે પછી ભેગું ન થાય. એમ કે આ બધું એકારે પાવન થાય એટલે થોડુંક અગાઉ પાવા મળ્યું ને એટલે તાગી જાય ને તગાતું નથી પછી એટલે હા. જો ઝીણા સાટા પડવા માંડ્યા છે હવે અને આપણે આ બાજુ ઘડીક વી આવ્યા છે અને જો આ માઇન પાસે થોડોક સારો વરસાદ એવું લાગે છે અને નાઇન પાસે કીધું સીફૂડું ખાવાનું. જો એક નાનું એવું સીફૂડું ઝીડ્યું હતું એક તો અહીંયા પીડ્યું છે એ ન સુધાર્યું ના આવું સુધાર્યું એક નાનું એવું કેવું છે એટલું તો ખાતું એકલી. ઝીણા સાટા આવવા મીડા છે હવે. જવો હવે આપણે મગ ને બધું વીણાઈ ગયું છે અને વાગ્યા છે 5:30. હવે ઘરે જવાની તૈયારી કરીશું અને જો અત્યારે અમે માપી દીધું ગાડે ચડીને બેઠા છે. જો એ ઠંડો પવન આવે છે. વરસાદ કંઈ તો આવ્યો નહીં. ઠંડો પવન આવશે ને બેઠા છીએ. વરસાદ તો કંઈ આવ્યો નહીં. અહીંયા હવે જો છીંગુને એવું બાંધી લે એટલે ભાગવી જા પહોંચી ગયા ફરવા મળીશ. આજે આપણે ઘરે આવ્યા એટલે જો નાની છોકરીઓ રાજ શીખે છે. આજે આમ તો રોજ જ શીખે સાવટણ 2 કલાક પ્રેક્ટિસ કરે રોજ. બેના ટીચર જોવા આને છે બહુ સારા આવડે છે. કોને ખબર ક્યાં રખડે એને મોજ પડે ત્યાં રખડે. જો